ઇન્ડિયાની અંદર કેટલા બધા કન્ટેન્ટ ક્રિએટર છે, ઘણા બધા ઇન્ફ્લુએન્સર છે, કોઈ માર્કેટિંગ કરી રહ્યું છે, કોઈ કોમેડી ક્રિએટર છે, ઘણા લોકો મોટિવેશન કરતા હોય છે, ઘણા લોકો પોતાની કલાઓ જેવી કે મહેંદી, રસોઈ, ડાન્સ આવી બધી સ્કિલ હોય ને એમાં એના વિડીયો પોસ્ટ કરતા હોય છે, બરાબર. પણ સૌથી અઘરું કોઈ કામ હોય ને તે છે મોટિવેશન કરવું. મોટિવેશન કરવું એટલા માટે અઘરું છે કે એમાં જો તમે કોઈ સામાજિક સંદેશ આપી રહ્યા છો, કોઈ સામાજિક સળગતા મુદ્દા ઉપર વાત કરી રહ્યા છો ને એમાં જો તમારાથી ભૂલચૂક થાય અથવા તો વાત સમજાવવામાં નિષ્ફળ રહો એટલે તમારા 10 સારા કરેલા કામ હોય ને એને સાઈડમાં મૂકી દે અમુક નવરી પ્રજાતિઓ અને તમારી એક નાનકડી ભૂલ ગોતે અને કદાચ એ ભૂલ ના હોય ને તો એને ભૂલને કન્વર્ટ કરવામાં એ નાનકડી એવી ક્લિપ કટ કરે અને પછી પોતાની આઈડીમાં મૂકવા, પોતાની ચેનલની ટીઆરપી વધારવામાં, પોતાના ફોલોઅર્સ વધારવામાં અથવા તો પોતાને લાઇમલાઇટમાં લાવવા માટે આ વસ્તુનો ઉપયોગ કરે. એવું ન વિચારે કે સામેવાળા માણસ છે એને આ વાત આપણે આવી રીતે સમજાવી છે, એને આવી રીતે સમજવી. અને અમુકે તો વળી ટેગ લગાડ્યા છે કે અભણને અરીસો બતાવવા માટેનો આઈડી. તો ભણેલા ગણેલા નહીં તો હું તો ભણેલા ગણેલાને જ વધારે અભણ માનું છું, કારણ કે એ અંદરથી અસંતોષી હોય. અમારી જીવનને ખબર જ હોય કે દુનિયાને આપણે વધારે પડતું કાંઈ હાંસલ નથી કરી લેવું, બરાબર. પણ કહેવાનો અર્થ એવો છે કે એક વિડીયો જે મેં બનાવ્યો 4 દી પહેલાં, એમાં એક બેન કૂદી પડ્યા. એ બેનને અમે રાપલવા દીધા, ભલે રાપલતા કેટલાક દી રાપલ છે. પછી ઓછામાં પૂરું હતું ને તે જે સુરતની લોકલ ચેનલ હોય ને એ લોકોએ કૂદી પડ્યા. પોતાની ચેનલ અમથી તો હાલે નહીં, ફેમસ ચહેરા ગોતતી જ હોય. અને એમણે હોતે ને વિડીયોના કટકાન બટકાન કટ કરીને હુકારાન તુકારાન કરીને ને ચડાવ્યા વિડીયો. કાંઈ વાંધો નહીં, લગે રહો. ચલો, એ વિડીયો ઉપરથી આજે હું ખુલીને કહી રહી છું, બરાબર. અત્યારે એ વિડીયોમાં તમે એવું દેખાડવા માંગો છો ને બધાને કે કૃષ્ણાબેન એવું કહેવા માંગે છે કે 4-5 વર્ષની બાળકી ઉપર જે રેપ થાય ને એને હું રેપ માનું છું, 18-20 વર્ષની છોકરી ઉપર રેપ થાય આમ તેમ વગેરે. તો આજે ખુલીને કહી રહી છું. હવે મળજો ચડાવવા તમારી બધી ચેનલ ઉપર, બરાબર, વિડીયો, અને વધારવા મળો તમારી ટીઆરપી. કે 4-5 વર્ષની છોકરી ઉપર જે રેપ થાય ને એ સ્વેચ્છાએ રેપ છે, સામૂહિક રેપ થાય એ સ્વેચ્છાએ રેપ છે, બરાબર. પણ જે 18-20 વર્ષની છોકરી કોઈ પણ છોકરા સાથે 6 મહિના, વર્ષ, દિવસ, 5 વર્ષ, 7 વર્ષ સુધી રિલેશનશીપમાં હોય અને પછી જો એને ઝઘડો થાય, કોઈ કારણસર એનો ઈગો હર્ટ થાય, કોઈ કારણસર એની કોઈ કહીને સામેવાળા છોકરાથી ભૂલ થાય અથવા તો કોઈ કારણસર એની અંદરની ઈચ્છા હોય એ સંતોષાય નહીં અને પછી જે એ પગલાં દે છે ને એની કાનૂનની જે મજાક બનાવે છે, કાયદાનો ગેરઉપયોગ કરે છે, એ સ્વેચ્છાએ રેપ હોતો નથી, બરાબર. એ તો પોતાના સ્વ બચાવમાં સામેવાળા છોકરાની લાઈફની મધર સિસ્ટર કરવા માટે ઉપયોગમાં કરવામાં આવતું અસ્ત્ર છે, જેને બ્રહ્માસ્ત્ર કહી શકાય કળયુગનું. કે આ અસ્ત્ર વાપરે એક લેડીઝ 376ની કલમ જે ચડાવે એને પછી કોઈ ન પહોંચે કે, કારણ કે આ દુનિયામાં શરમચંડી, નકશરમી અને કહીને કે દયા વગરની સ્ત્રીઓ હોય ને એને કોઈ પહોંચી ન વળે, એને કોઈ ન પૂગે કે. એટલે આવી સ્ત્રીઓ અને આવી છોકરીઓ માટે આ વાત બોલી હતી, બરાબર. અને આજે હું ખુલીને કહી રહી છું કે 20 વર્ષની છોકરી ઉપર એક જ છોકરાએ જો બળાત્કાર કર્યો હોય ને તો વિચારવા જેવી જ વાત છે, બરાબર. અચાનક થયો હોય તો વાત 2 નંબરની છે, સામૂહિક થયો હોય તો વાત 2 નંબરની છે. પણ જે છોકરીઓ વર્ષો સુધી રિલેશનશીપમાં રહી હોય, છોકરી તો ચલો દૂરની વાત રહી, અમુક મોટી ઉંમરની લેડીઝ લોકો હોતે ને રહી છે ઘણા સમય સુધી રિલેશનમાં હોય અને પછી કોને ખબર એની માંગ પૂરી ન થાય કે એને હું ઈગા હર્ટ થઈ જાય ને તો એ સામેવાળો પુરુષ 2 છોકરાનો બાપ હોય કે એનો ગમે એવડો પરિવાર હોય, આની ઉપર રેપનો કેસ કરે, સામૂહિક રેપનો કેસ કરે. એટલે એની જે લાઈફ હોય એ 0-0 થઈ જાય. જો કે હું એવું નથી કહેતી, એને કોઈ પ્રોત્સાહન નથી આપતી, 2 જવાબદાર હોય, બરાબર. સામેવાળી છોકરી લેડીઝ એકલી જવાબદાર ન હોય અને જે દાઈ દીકરી છે એને ભોગવવું પડે. મેં હંમેશા કીધું છે વિડીયોમાં કે હુકા વાહે લીલું બળે, દાઈ દીકરી હોય ને ભોગવવું પડે અમુકના લીધે. તો એમાં તમારી એવડાવડા કટકા કાપવાની જરૂર નથી. આખા વિડીયો ચડાઈ જાઓ તમારી ચેનલોમાં. આજે ચોખ્ખા શબ્દમાં કહું છું કે મને કોઈક દી પોલીસ સ્ટેશનના પગથિયા ચડો તો ખબર પડે. કોર્ટ કચેરીના પગથિયા ક્યારે ચડ્યા છો? કામરેજ પોલીસ સ્ટેશનમાં જઈને અને પૂછો ત્યાં જઈને કે કેટલી બધી એવી ફાઇલો પડી છે કે જેમાં નિર્દોષ છોકરાઓની જિંદગી બરબાદ કરી નાખી છે. વર્તમાન સમય એવો હાલી રહ્યો છે કે જ્યાં છોકરાઓની માને ચિંતા છે, છોકરીઓની માને એટલી બધી ચિંતા નથી. હા, રાજસ્થાનમાં જે છે દીકરી ઉપર 13 વર્ષની દીકરી ઉપર જે થયું એ બહુ શરમજનક, દુઃખદાયી અને કરુણામય કહેવાય એ વાત અને એ ઘટના. એની ઉપર મને બહુ જ ગુસ્સો આવ્યો છે. મારું હાલે તો હું 32 જણાને મારી પછી આખી આજીવન જન્મ ટીપની સજા પડી રહ્યો કે ફાંસી મળી જાય તો મંજૂર, બરાબર. એ ખરેખર એ બળાત્કાર છે. એ દીકરીએ ડ્રેસ પહેર્યો છે. એ 32 જણા, મને સવારે સ્વેગરાનીનો વિડીયો છે ને મને ખરેખર રૂવાડા બેઠા થઈ ગયા કે 32 જણામાંથી એકેયની અંદર એવું પુરુષ 32 પુરુષ હતા એમાં એકેમાં બાપનું હૃદય નહીં હોય. એમ નહીં થયું કે અમારી દીકરીનું ઉંમરની છે કે આ કોમલ હૃદયની એટલી માસૂમ છોકરી ઉપર હું હવે રહેવા દો, મારે અમુક શબ્દ નથી બોલાતા, આપણે એટલી મર્યાદામાં જીવી છે અને અમુક લોકો નિર્લસ થઈને ફરે છે.
તો જે મુદ્દાઓ જે વિડીયો દેખાડવાના છે ને એ દેખાડો. તમારી ચેનલોની ટીઆરપી વધારવા માટે ખોટી મારી વાતોને તમે કટકા કરી ન મૂકો, કારણ કે જે મને ઓળખે છે એ ઓળખે જ છે, અને નથી ઓળખતા એને ગુમરાહ કરશો તો હું ફેર પડશે? આમાં કે મારે કોઈને વેવાય તો બનાવવા નથી, અને જે મને વેવાણ બનાવશે, મા ભગવતીએ મારા છોકરાને દીધા તો એને ભાગ લેખા જશે ને, વેવાણ બનાવશે એને ખબર જ હશે ને કે હું આવીશું. જે છે એ તમારી સામે છું, બરાબર? આપણી કોઈ બીજી શાખાઓ નથી હોતી જીવનમાં. બોલવાનું, સ્વીકારવાનું, આ બધી અમે પહેલાથી સક્ષમતા રાખી જ છે, કારણ કે અમને ખબર હોય ને કે અમારા હિતે શું કરતા અમારા અહીંયા દુશ્મનો વધારે બેઠા છે. અને મને ઘણા એમ કે બેન તમે સોફ્ટ ટોન રાખો ને, એકદમ સ્વીટ ટોન, તો તમારે એટલા બધા આમ ન થાય. પણ એ તો જન્મજાત હોય ને, પ્રકૃતિ હોય ને, કે જે તમારી એ મરો ત્યારે જાય. તો આ ટોન મારો આવો છે, બોલવાનો લહેકો આવો છે, સ્વભાવ પણ આવો છે. એનો અર્થ બિલકુલ એવો છે નહીં કે મારી અંદર કોઈ કરુણા નથી, મમતા નથી, દયા નથી. એ છે, પણ દયા દીકરાઓ માટે રાખી હોય, બધાને ન આપવાની હોય, બરાબર? તો તમારી સસ્તી ટીઆરપી માટે તમારે કાંઈ પણ કરવું હોય તો કરી શકો છો. આ વિડીયો પણ ચડાવી દેજો કે કૃષ્ણાબેન શું બોલી ગયા. ફરીથી એકવાર કહી દઉં છું કે હજી હું કહું છું કે નાની નાની દીકરીઓ ઉપર થાય એ સામૂહિક બળાત્કાર થાય એ બધા બળાત્કાર છે, પણ 20-22 વર્ષની દીકરી છે એ કોઈની સાથે રિલેશનશીપમાં છે, અને પછી જો એ કોઈ પણ પોલીસ સ્ટેશને જઈને અને એ ફરિયાદ નોંધાવે કે મારી ઉપર રેપ થઈ ગયો, ફલાણા છોકરાએ લગ્નની લાલચ આપીને આમ કર્યું તેમ કર્યું, તો લગ્નની લાલચ આપે ને તોય લગ્ન પહેલાં તમારી વસ્તુ ન કરાય, બરાબર? કે અથવા તો સહેમતી ન અપાય. એટલે એ વસ્તુ વિચારવા જેવી છે, નથી એ નથી કીધું, એ વસ્તુ એક વિચારવા જેવી છે. કારણ કે કેટલાય માસૂમ છોકરાઓની જિંદગી બરબાદ કરતી છોકરીઓને કેટલીને હું ઓળખું છું. 7-7, 8-8 વર્ષ રિલેશનમાં રહે, 4-4, 5-5 વર્ષ રિલેશનમાં રહે, 15-15, 20 લાખ રૂપિયો ભંગાવી નાખે, પોતાના સસ્તા શોખ માતા પિતા પૂરા ન કરે એટલે, અને પછી છોકરાની પૈસાથી બિઝનેસ તમારા ઊભા કરે, અને પછી છોકરાની જિંદગી બરબાદ કરી નાખે. અમારી કાસ્ટમાં અમારા મમ્મી પપ્પા ના પડે છે ને, કાસ્ટ નથી આપણી એટલે આમ છે ને તેમ છે ને, હવે હું લગ્ન નહીં કરું, ફલાણું ઢીકડું ને એવા બાના કાઢીને છોકરાને માનસિક રીતે તોડી નાખે છે. ચલો પરિપક્વ થઈ ગયાની વાત તો 2 નંબરની છે, પણ નાના નાના જે સ્ટુડન્ટો યુવાનીમાં પ્રવેશી રહ્યા છે એ છોકરાઓને હોતે તમે માનસિક રીતે તોડો છો. નથી ભણવામાં ફોકસ કરી શકતા, નથી એની કરિયર બનાવી શકતા, નથી જોબ માટે રેડી થઈ શકતા, અને માનસિક તૂટે. આપણે તો હા હોકારો ને ભે કરીને બાકી જઈને રોઈ લેવી. છોકરાઓ બિચારા કોઈને કહી નથી શકતા. એટલે છોકરા ઉપર ખરેખર પરિસ્થિતિ દયનીય છે. એટલા માટે વાત કરી રહી છે. હું કોઈ છોકરીની દુશ્મન નથી, પણ કેટલી એવી છોકરીને પર્સનલી ઓળખું છું જે છોકરાની લાઈફને 0-0 કરી નાખે છે. એટલે એવી શરમસંડી માટે વાત કરી હોય તો એવી બધી વસ્તુને તમે બજારમાં મૂકો અને તમારી ચેનલ ઉપર મૂકો. બીજાના વિડીયો કટ કરી મૂકવાથી કાંઈ નહીં વળે. સમજાય ને? વંદર.